હનુમાનજી મહારાજ પ્રિય ભગવાન આદિનાથની આ તપસ્યા ભૂમિ, તદુપરાંત આ બહેનો બેસી જાઓ, બહેનો માં આદિ પ્રભુની આ તપસ્યા ભૂમિ અને અનાદિ શંકરની આ દિવ્ય ભૂમિ, અનેક મહાપુરુષો આ ભૂમિ ઉપર થયા હોય છે, આપણે ઓળખી શકતા નથી. અને આવતા રહેશે. એવી સિદ્ધ ભૂમિ પર પૂજ્ય લાલગીરી બાપુના શિવ સંકલ્પને લીધે અને એમના ગુરુની કૃપાને લીધે આ કથાનું આયોજન થયું. કથામાં પ્રવેશ કરવું એ પહેલા પાલિતાણાની સમસ્ત પ્રગટ અને અપ્રગટ આધ્યાત્મિક ચેતનાઓને પ્રણામ કરું છું. પૂજ્ય બાપુના બ્રહ્મલીન ગુરુ આપ પોતે, આપને પ્રણામ. આપણા ઉત્સાહનું વર્ધન કરવા માટે, આશીર્વાદ આપવા માટે પ્રતિદિન કેટલા પૂજ્ય ચરણ સંત મહંત આ સૌ પધારે છે આપણને આશીર્વાદ આપવા માટે. એ બધાના ચરણોમાં પ્રણામ કરું છું. 7-8 કિલોમીટર દૂરથી વાહનનો તો ઉપયોગ કરે નહીં, એટલે પદયાત્રા કરીને તપસ્વી આચાર્ય ભગવંતો પધારે છે. એ આચાર્ય ભગવંતોને પણ હું પ્રણામ કરું છું. સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બાપુની સાથે જોડાઈને આયોજનમાં જેમણે સેવા કરી, વ્યવસ્થામાં દરેક રીતે જેણે જેણે આ કાર્યમાં પોતાની આહુતિ આપી છે, એ બધાને પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આજની કથામાં બાપુના યજ્ઞમાં સેવા માટે જે યજમાન આજના હશે એ અને એમનો પરિવાર, એમને પણ સાધુવાદ. બાકી આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને
વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. જિજ્ઞાસાઓ તો ઘણી છે, પણ ગઈકાલે અમે આમ તો જાહેરાત નથી કરાતી કે મળવાનું આજે છે કે નહીં, પણ બધા ત્યાં આવી જાય, દૂર છે એટલા માટે. તો અમે બેઠા હતા અને અમારે પૂજ્ય મહાવીર બાપુ ક્યાં ગયા? બેઠા હતા ગયા. એમણે એક વાત કરી, એ સંદર્ભે એક પ્રશ્ન આવ્યો છે. બેનો બેસી જાઓ ને, બેનો એ માતાજી બેસી જાઓ ને બાપા, કાં તો વહેલા આવો અને કાં તો પછી બેસી જાઓ. એક બે મિનિટ હરિનામનું કીર્તન કરીએ, પછી હું મારા ટ્રેક ઉપર આવું. ક્ષમા કરો. સુરત. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અહીંથી હવે વ્યવસ્થા કરજો, અહીંથી કોઈ વ્યવસ્થા કરજો. કોઈ વિશેષ આવે એને ખુરશી પર બેસાડજો, પણ મોડા આવે અને પછી છેક આગળ આવવાની જરૂર નથી. વિનયથી રોકજો, જેથી કરીને મારે કોઈ રેડીમેડ નિવેદન વાંચવાનું નથી હોતું. ગુરુ કૃપા, ગ્રંથ કૃપા, સંતોના આશીર્વાદથી જે કંઈ સંવાદ થાય તે બોલવાનું હોય છે. એટલા માટે તમે બેસ જાઓ. એ ભાઈ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પાલિતાણા શેત્રુંજય ભગવાન, ત્યાં તો આદિનાથ બાપાનું છે, પણ તળેટીમાંય શિવ છે ને ઉપરે શિવ બિરાજે છે. મહાદેવના મંદિરો પણ અહીંયા બિરાજે છે. આપણે એ અનાદિ દેવને પણ યાદ કરીએ. 2 મિનિટ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ગંધર્વરાજ પુષ્પદંતે મહિમના સ્તોત્રમાં આમ કીધું છે કે શિવનું શરીર એટલે અનલ સ્કંધ વપુષ, અગ્નિનો થાંભલો છે મહાદેવ. પુષ્પદંત કહે છે. અને આ મહાદેવ જે અગ્નિનો સ્તંભ છે, એમાં વિષ્ણુ અને બ્રહ્મા અનેક વાર ચડ્યા અને ઉતર્યા, અનેક વાર ચડ્યા અને ઉતર્યા, એનો પાર ન પામ્યો. એનો પાર તો તતો ભક્તિ શ્રદ્ધા. ગંધર્વરાજ કહે, જેણે ભક્તિ અને શ્રદ્ધાથી મહાદેવને આરોધ્યો હશે એને શું ફળ નથી મળતું? ગંધર્વરાજ કહે. એટલા માટે 2 મિનિટ મહાદેવને પુકારો ભાવથી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય, હર હર મારા ગામડાના ભાઈ બહેનો, જે ગામમાં શિવ મંદિર ન હોય ત્યાં આખું ગામ ભેગું થઈને શિવ મંદિરનું નિર્માણ કરજો. જે ગામમાં રામજી મંદિર ન હોય, આ કથા સાંભળ્યા પછી ગામ ભેગા થઈ અને રામ મંદિરનું નિર્માણ કરજો. જૂનું હોય તો એનો પુનરુદ્ધાર કરજો. કૃષ્ણ મંદિર ન હોય તો કૃષ્ણમાં, અથવા તો આપણા સનાતન ધર્મના જે દિવ્ય સ્તંભ છે એનું જતન કરીએ. એમાં શિવ એટલે શિવ, એને ભક્તિ અને શ્રદ્ધાથી ભજે, કોની આશા નથી ફળતી? પુષ્પદંત કહે છે. એટલા માટે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત નમઃ શિવાય. હરિ ઓમ હર 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 ભોલે નમઃ હર 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 ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ સનાતન ધર્મના, હું દિલ્હીમાં બોલ્યો છું અને જે કંઈ બોલાય છે એનું સંપાદન મારા આત્મપ્રિય નીતિનભાઈ અને એમનું ગ્રુપ સેવા કરે છે અને એનું પુસ્તક તૈયાર થાય છે. દિલ્હીની કથા ક્રમમાં નથી છપાણી, પણ લોકોની માંગણી હતી કે દિલ્હીમાં સનાતન ધર્મ વિશે જે કથા થઈ એ જેમ બને એમ જલ્દી પ્રકાશિત કરો. અને મેં જયભાઈ નીતિનભાઈને વિનય કર્યો કે બને તો ક્રમ તોડીને દિલ્હીની કથાનું સંપાદન લોકોની ઉપર સામે પેશ કરો. એ તૈયાર કરીને આવ્યા છે. શનિવારે એ લોકાર્પિત પણ થશે. એ વખતે મેં કહ્યું છે કે સનાતન ધર્મ એક સપ્તક છે. સપ્તક છે. એક બ્રહ્મ સનાતન છે. સનાતન બ્રહ્મ એ પહેલું. આપણે બ્રહ્મને સનાતન કહ્યું છે. આ પહેલું છે. બીજું, ગીતામાં એમ લખ્યું છે કે પુરુષ સનાતન છે. એટલે પુરુષ એટલે હું ને તમે નર નારીના રૂપમાં નહીં. પુરુષ એટલે એ પુરુષ જેને રામચરિતમાનસમાં કહેવાયું પુરુષ પ્રસિદ્ધ પ્રકાશ નિધિ પ્રગટ પરાવર નાથ રઘુકુલ મની મમ સ્વામી સોઈ કહી શિવ નાયુ માથ.
સનાતન ધર્મ એક સપ્તક છે. તો સનાતન બ્રહ્મ એક, બીજું સનાતન પુરુષ, જે પરમ પુરુષ, જેને આપણે પરમાત્મા કહીએ. અર્જુન પોતે ગીતામાં બોલ્યો છે, સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં. હે પ્રભુ, હે માધવ, આ તારું રૂપ જોયા પછી મને કહેવા દો, તું વિભૂ છો, હું વિભૂતિ છું, એટલે મને કહેવાનો અધિકાર છે. તમે મને સનાતન પુરુષ દેખાવો છો. સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં. આ સનાતનનું બીજું પાસું છે. ત્રીજું, ગીતામાં પણ અને માનસમાં પણ આ જીવને પણ સનાતન કહ્યું છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જીવ પણ સનાતન છે. જ્યારથી શિવ આવ્યો ત્યારથી જીવ આવ્યો છે. આ એક જ ડાળ ઉપર બેઠેલા બે પક્ષી છે. એક સાક્ષી છે, એક ભોગતા છે, આટલો જ ફરક છે. બાકી ઉપનિષદની એક ડાળ ઉપર બેઠેલા આ જીવ પણ એટલો જ સનાતન છે. જીવ ભૂત સનાતન. અને માનસમાં આ માઇક કોક જઈને બંધ કરાવો, કોઈ વ્યવસ્થિત વિવેકથી કહેજો. આ તો એના પહેલા ફેરવી નાખો. કામની જાહેરાતો હશે, પરંતુ વિનય કરજો. જીવ પણ સનાતન છે. માનસમાં લખ્યું છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર ઈશ્વર અંશ જીવ અવિનાશી. અચેતન સહજ સુખ. અંશી અવિનાશી છે અને એનો અંશ હોવાને નાતે જીવ પણ સનાતન છે. તો બ્રહ્મ સનાતન, પુરુષ સનાતન, જીવ સનાતન. આખા વિશ્વનો કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, ધર્મ સનાતન. કોઈ સ્વીકારે ન સ્વીકારે વાત જુદી છે. સનાતન ત્રિભુવની વૈદિક ધર્મનો અર્થ જ આ થાય. વૈદિક શબ્દ તમે લખો, વ બે માત્ર, દી અને ક. વૈદિકનો અર્થ એનું તમે પેલું કરો તો વૈનો અર્થ તલગાજરડાની દ્રષ્ટિ થાય વૈશ્વિક, અને દિક એટલે દિશાઓ. આખાએ વિશ્વને દિશાઓ દેખાડે એનું નામ વૈદિક ધર્મ. આખા જગતને ચારે બાજુ અરાઉન્ડ ધ બ્રહ્માંડ યુનિવર્સ. અને તેથી જ શ્રુતિ એમ કહે, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ. જેનો દ્રષ્ટિકોણ જ વૈશ્વિક છે. હું જાણું છું કે કળી પ્રભાવ છે, એટલે વૈદિક સનાતન ધર્મ એનો વિરોધ, એની નિંદા, એના દેવતાઓની ટીકાઓ, એના ગ્રંથોમાં ગરપડ કરવી, આ બધી જ
ન શોભે એવી પ્રવૃત્તિઓ સમાજમાં થઈ રહી છે, પરંતુ એ ન ભૂલીએ કે સનાતન ધર્મ જે છે એની અંદર બધા જ આવી જાય. હું આપને એમ પૂછું કે કોઈ પણ વિચારધારા લો, એની આયુષ્ય હશે, કોઈ 2500 વર્ષ, કોઈ 5000 વર્ષ, કોઈ 11000 વર્ષ, કોઈ 250 વર્ષ, કોઈ 300 વર્ષ, કોઈ 200 વર્ષ, કોઈ 100 વર્ષ, કોઈક હજી ઉગીને ઊભા થયા અને પાછા હુઈ ગયા, એવા એવા કેટલાય છે વસ્તુ. મને સનાતન ધર્મનો એક આંકડો તો આપો કે એનો આરંભ ક્યાં થયો. હું એક સાધુ તરીકે સત્ય સ્વીકારી લઈશ, ચોક્કસ જાહેરમાં સ્વીકારી લઈશ કે તમે કહ્યું એ સાચું છે. તો મને કોઈ કહો તો ખા, આ પુરાતન નથી, આ સનાતન છે. આપણે બધા પુરુષ છીએ કે સ્ત્રી છીએ એ બધા પુરાતન છીએ, નહીં હોય તો કાલે થઈ જવાના છીએ. પણ એ સનાતન પુરુષ જે છે ગીતાનું, એ સનાતન છે. સનાતન ધર્મનું શિખર જે અચલ અને શ્વેત છે એનું નામ કૈલાસ છે. સનાતન ધર્મનો પ્રવાહી પ્રવાહ એનું નામ ગંગા છે. સનાતનનું મૂળિયું કોઈ તોડી ન શકે એવું એક વૃક્ષ છે સનાતનનું, એનું નામ અક્ષય વટ છે. સનાતન ધર્મની હવા એનું નામ હનુમાન છે. સનાતન ધર્મનો રસ એ કૃષ્ણ રસોવૈસર છે. સનાતન ધર્મનો શબ્દ ઓમ થી લઈને રામ સુધી છે. સનાતન ધર્મનો શબ્દ ઓમ થી લઈને રામ સુધી. સનાતન ધર્મનો ગ્રંથ વેદ, વાલ્મીકી રામાયણ અને રામચરિતમાનસ, આદિ મધ્ય અને આજ સુધી આ સનાતન ધર્મના ગ્રંથો છે. સનાતન ધર્મની ધરતી ધીરજ છે, ધૈર્ય. ગમે તે થાય ધીરજ ન ગુમાવે. લોકો ગમે તેટલો વિરોધ કરે પણ શાંતિ ન ગુમાવવી. મને આજે કોઈ એક સરસ, શું બોલી રહ્યું છું મને પાછું યાદ કરાવજો છોકરા, ચાલ્યું ન જાય. મને આજે કોઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે બાપુ આ તમે સંકલ્પની કથા કઈ છે, અમને બહુ ગમે છે, પણ અમને કંઈક ટૂંકમાં સમજાવી દો ને કે અમારે કરવું. એનો અર્થ એમ કે એ તો સારા ભાવથી, એનો અર્થ એમ કે 5 દિવસથી ઉપાડો લીધો છે તમે. સંકલ્પ ને વ્રત ને વચન ને પ્રતિજ્ઞા ને આ ને તે ને આ બધું અમે સાંભળીને આનંદ આવે છે, પણ ટૂંકમાં કહી દો. ટૂંકમાં 4 વસ્તુ કરો તો એ કાફી છે. આ કથા તો 3 દિવસ પછી પૂરી થઈ જશે સાહેબ, પણ 4 મુદ્દા લઈ સનાતનના લઈને જાશો તો તમારી પેઢીઓ કરી જાશો. મારા પૂજ્ય ભગવંત આચાર્ય ભગવંતે કાલે આશીર્વાદ આપ્યા કે બાપુ શું કીધું, તીર્થક છું. તો અમારા ડૉક્ટરે મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ તીર્થો 68 છે, એમાં કેટલા તીર્થમાં કથા કરવાની બાકી છે? અરે 976 તીર્થોમાં કથા થઈ ગઈ. 68 મૂકો એક બાજુ, જ્યાં કથાઓ હોય ત્યાં તીર્થ સર્જાય છે. એક કથા સંસ્થાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એક કથામાં કોઈ પણ સત્કર્મની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે. સ્વીકારો કે ન સ્વીકારો, થાય છે, હકીકત છે. કોઈ ઓળખતું ન હોય અને જગત ઓળખે, એક કથા કરાવી નાખો, તમને કોઈ ઓળખતું ન હોય, કોઈ આપણો ભાવ ન પૂછતું હોય. તીર્થકૃત તીર્થી પણ 68 તીર્થ તો ક્યારના પાછળ રહી ગયા. અમારે રામાયણમાં લખ્યું છે, જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવઈ તીર્થ સકલ. જ્યાં રામ જન્મની કથા હોય ત્યાં બધા તીર્થો આવીને, આજ પાલિતાણામાં એક તીર્થો ડોક્યા કરે છે. હવે તમે મારા છો એટલે મારો જયભાઈ બેઠો છે એ વધારે સમજી શકે એટલા માટે મેં એક વખત કહ્યું છે, પણ પાછું કહું બાપુ કે હું 2 કલાક ગંગાજળ ન પીવું ને બાપુ તો મને ગંગાજળ હાથ પાડે તું મને પી.
તું મને કી, અમારો અનુભવ છે બાપ, તમારા બાળક તરીકે તમારી સામે મૂકું છું. મને એનો અવાજ આવે કે 2 કલાક થઈ ગઈ તે મને પીધું નહીં, આવો અવાજ આવે. રાત્રે એ થાક્યા હોય ને કદાચ વધારે સૂઈ ગયા હોઈએ તો મને મારો યજ્ઞકુંડ કહે, તું કેમ બેસવા નથી આવતો? હું તારી રાહ જોઉં છું. અસ્તિત્વ આપણી પ્રતીક્ષા કરતું હોય છે. મારે આપણે વિનય એ કરવો છે કે સનાતન ધર્મનું આ બધા લક્ષણો છે. તો સનાતન ધર્મનો ગ્રંથ વેદ, વાલ્મીકી રામાયણ, રામચરિતમાનસ. થોડોક પરિચય આ સનાતન ધર્મ, એ સપ્તક છે. તો બ્રહ્મ સનાતન, જીવ પણ સનાતન, પુરુષ પણ સનાતન, ધર્મ સનાતન, આપણો સ્વભાવ સનાતન. માણસનો સ્વભાવ સનાતન છે. ગીતા એમ કહે છે કે બગીચા ઉપરથી વાયુ પસાર થાય એટલે બગીચાની સુગંધ લેતો જાય. એમ આપણો સ્વભાવ ગમે તેટલા બોડી બદલીએ ને, એ સનાતન સ્વભાવ પાછો બીજી બોડીમાં આવીને જ ઊભો રહે. સ્વભાવ માણસનો સનાતન છે. અને છઠ્ઠું સનાતન છે, સત્ય સનાતન છે. સત્ય એ સનાતન છે. પણ મારે કહેવું છે એ કે આ સપ્તક જે છે ને, સપ્તકમાં પ્રધાન સા હોય. ફરી ફરીને સા ઉપર જવું પડે. સાચું કે એને સંગીતની મહેનત નહીં કરવી જોઈએ, એને હીરા ગણવા સુરત જતું રહેવું જોઈએ. સા ન ચૂકાય. મારે કહેવું છે કે સનાતન ધર્મના સપ્તકનો સા છે સાધુ. સાધુ એનો સા છે. સાધુ એનો સા છે. સાધુ એનો. આમાં એક સાધુને તમે ઉપાડો સાહેબ, 7 સનાતનતા એની આગળ રાહડા લેતી હશે સાહેબ. 7 સનાતન. તો આપે મને પૂછ્યું કે બાપુ આ બધી વાત આપ કરો છો, પણ અમને હાવ ટૂંકું સમજાવી દો ને કે અમારે કરવું શું. વશિષ્ઠજીને ભગવાન રામે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મને 4 વસ્તુ બતાવો, હું જીવનમાં આચરું અને પછી સમાજને કહી શકું. આપે પૂછ્યું એટલે કહું. વશિષ્ઠજીએ રામને 4 વસ્તુ બતાવી. બાપુ મોક્ષ દ્વારે દ્વારપાલ, 4 પરિકીર્તિતા. હે રાઘવ ઉદાસ મત હો. મોક્ષના દરવાજે 4 દ્વારપાળો ઉભા છે. પ્રસિદ્ધ દ્વારપાળ શમો, વિચાર, સંતોષ, સાધુ સંગમ. 4 જ વસ્તુ. આ બધું ભૂલી જાજો. આ તો શાસ્ત્રીય ચર્ચા છે. એક એક શબ્દની મીમાંસા થઈ રહી છે શાસ્ત્રોના આધારે. પણ કદાચ ભૂલાઈ જાય તો એ મારો ગ્રામ્ય ડાયરો, મારા ભાઈ બહેન, આ 4 વસ્તુ હું ને તમે પકડી લઈએ. રામ મોક્ષના દરવાજે 4 દ્વારપાળો છે. દરવાજો હોય, મંદિર હોય, બધું હોય, પણ અંદર પ્રવેશવા માટે બહુ જ ઉપયોગી કોઈ હોય તો એ દ્વારપાળ છે. એ આપણને ન જવા દે તો ગમે તેટલું મોટું મંદિર, દરવાજો ગમે તેટલો, અંદર બેસેલો દેવ, પરમદેવ હોય, બધું બરાબર હોય, આપણી ઈચ્છા પણ પ્રબળ હોય કે મારે અંદર જવું છે, પરંતુ દ્વારપાળ બરાબર ન હોય તો પ્રવેશ નિષેધ છે. આપણે ત્યાં બધા જ દેવતાઓને ત્યાં દ્વારપાળો બેઠા છે. વૈકુંઠ જાઓ તો જય વિજય બેઠા છે. રામ મંદિરે જાઓ તો રામ દ્વારે તુમ રખવારે હો તન આજ્ઞા બીણ પર, ત્યાં આ બેઠા છે, હનુમાનજી બેઠા.
દરેક જગ્યાએ દ્વારપાળ બેઠા. આપણા જેવા સામાન્ય માણસો માટે બાપ 4 વસ્તુ મોક્ષના દરવાજાના દ્વારપાળો છે. એમાં પહેલું, બહુ અઘરું નથી કરવું, પહેલું શમો. શમો એટલે શાંતિ, શાંત રહેવું. આ જૈન પરંપરાની એક વાત મને બહુ ગમે. એક બીજાને પૂછે તો કહે, શાતામાં છો ને? શાતામાં છો ને? શાતામાં રહેજો. આપણા પ્રત્યેક વૈદિક મંત્ર આખરે શાંતિ 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 શબ્દનું ઉચ્ચારણ કરે. ભગવાન વશિષ્ઠ ભગવાન રામને નિમિત્ત બનાવીને કહે છે, પહેલો દરવાજો છે, જેને મુક્તિ જોઈતી હોય, ભક્તિ જોઈતી હોય, જે કંઈ જોઈતું હોય, એનો શાંત રહેવું. તમે અત્યારે કથામાં જેટલા શાંત છો એના 5% જો ઘરમાં શાંતિ રાખશો ને તો મોક્ષના દરવાજે પ્રવેશ આપણો થઈ જશે. શાંત શાંત. અને બધાની વચ્ચે શાંત રહેવું, ભરી ભીડમાં શાંત રહેવું. ગઈકાલે એક ચિઠ્ઠી મને મળી, અમે એમ પૂછ્યું હતું, બાપુ સાધુની ઓળખાણ, સાધુ વિશે આટલી બધી મહિમા ગવાય છે, ત્યારે સાધુની ઓળખાણ આચરણથી થાય, આભરણથી થાય કે આવરણથી? 3 શબ્દો પૂછે કે સાધુએ આભરણ કેવા પહેર્યા? રુદ્રાક્ષની માળા પહેરી છે, તુલસીની માળા પહેરી છે, એણે આવરણ એટલે ભગવા કપડાં પહેર્યા છે, શ્વેતાંબર છે, દિગંબર છે, એ પિતાંબર છે, એણે કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, અથવા તો એનું આચરણ કેવું છે, એના ઉપરથી સાધુ. સારો પ્રશ્ન હતો. મારે આપને એટલું જ કહેવું બાપ કે સાધુની પરખ આચરણથી પણ નહીં થઈ, કારણ કે એના આચરણની આપણને હળે જ નહીં પૂજે, ખબર જ નહીં પડે સાહેબ, આપણે ઓળખી જ ન શકીએ. આ બજરંગદાસ બાપો નાની નાની છોકરીઓ આમ પાણીમાં બેઠી હોય, મેં જોયું છે, એને એક રકેબી ફેંકે, આમ એ ચકલી લાવતો રકેબી, પેલી બિચારી પાણીમાં જાય, ચકલી વળી પાછા, હું ભિખારામ કાકાનો મેં આનો ખેલ જોઈએ, વળી પાછી રકાબી આપી જાય પિત્તળની, એટલે વળી રકાબી ફેંકે, એ છોકરી જતો બેટા કોઠણભર પાણીમાં રકાય. આચરણથી ખબર નથી પડતી કે સાધુ કેવું છે, કારણ કે એના આચરણની ખબર પડતી જ નથી. આચરણ મોટે ભાગે શિષ્ટાચાર છે, રાખવું જોઈએ, સભ્યતા હોવી જોઈએ. પણ અવધૂતોને વળી ક્યાં આચરણ, કેમ ઓળખ? આ મહાવીર બાપુની વાત કરતો આમ ચડ્યો, કારણ કે પ્રશ્ન એટલા માટે કે મહાવીર બાપુ કાલે કહેતા હતા ને કે રણછોડગીરી બાપુ તો સ્મશાનમાં જ બેસતા, પાલીતાણામાં દિગંબર રહેતા. અને આ મગજમાં ન ઉતરે. બજરંગદાસ બાપુ આવ્યા કાલે, એટલે મને એક પ્રશ્ન પૂછાયો છે, કોઈ પૂછ્યું આવું બને બાપુ? કાલે મહાવીર બાપુ કહેતા, એમાં બજરંગદાસ બાપુ આવ્યા ને સ્મશાનમાં બેઠા હતા, અને કીધું બજરંગદાસ બાપુને, રણછોડગીરી બાપુએ કે વાલા ચા પીવો છે. આપણે તો પીવો જ કહીએ ને, પીવી નથી કહેતા. ચા પીધો? ચા પીવો છે વાલા. એટલે કહે બજરંગદાસ બાપુએ કીધું કે હું આમાં આજુબાજુમાં ક્યાંક નેહડામાં જઈ આવું, દૂધ લઈ આવું, અને પછી આપણે ચા બનાવીએ. એમ કહે છે. બજરંગદાસ બાપુ ગયા, પણ ક્યાંયથી દૂધ મળ્યું નહીં. આવ્યા લોટો લઈને કે બાપુ દૂધ મળ્યું નહીં, પણ કે વાલા ચા પીવી છે ને દૂધ નથી. હવે કેમ કરશું? કે જુઓ તો આકાશમાં પૂર્ણિમાનો ચંદ્રમા છે, કેવો ધોળો દૂધ જેવો ચંદ્રમા છે, ને ચા તો પીવી જ છે. પૂર્ણિમાની રાત હશે. આમાં તમે આગળ બહુ બુદ્ધિ નહીં લગાડતા, પછી હું ચોખોટ કરું. તો કે દૂધ ક્યાંયથી મળતું નથી, તો કેમ કરશું? તો કે તપેલી લાવો. રણછોડગીરી બાપુ કહે તપેલી લાવો. અને એને સ્મશાનમાં બેઠા હતા, અને પૂર્ણિમાનો ચંદ્રમાન એ ચંદ્રની નીચે તપેલી રાખી, અને એમ કહે છે કે તાજી દોયેલી ગાય ફીણવાળું જે દૂધ હોય, આખી તપેલી દૂધથી ભરાઈ ગઈ.
એવું કાલે મહાવીર બાપુ કહેતા હતા. પછી એની ચાય કરીને બે બાવાઓએ પીધી. હવે આ મગજમાં ઉતરે? પણ આવી કલ્પના સાધુ જ કરી શકે, બીજાની તાકાત નથી આવી કલ્પના. આવી કલ્પના તો કરી જુઓ, થયું કે ન થયું એક બાજુ મૂકી દો સાહેબ, પણ વિવેકાનંદજીને અમેરિકામાં ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમારે ત્યાં એમ કહેવાય છે કે આવી રીતે કૃષ્ણ નીકળી ગયા ત્યારે ગોપીઓ પાગલ બની ગઈ, કોઈ બેશુદ્ધ થઈ ગઈ, આવું કાંઈ બને કોઈ દિવસ? આ બધી કલ્પના લાગે. વિવેકાનંદજી એમ જ કહ્યું કે આવી કલ્પના તો કરી જુઓ તમે, ક્યારેક કલ્પના તો કરો. તો અને મારે તો એટલું જ કે દૂધ આવ્યું કે ના આવ્યું મને ખબર નથી, પણ શાસ્ત્ર કહે ચંદ્રમામાંથી જો અમૃત વરસતું હોય તો દૂધ કેમ ન વરસે? સોમો ભૂત્વા રસાત્મકમ, જો ચંદ્રમાંથી આવતું એ દૂધ ઉતર્યું ચા થઈ, એ મને બહુ એની સાથે લેવા દેવા નથી, કારણ કે આપણે પીધી નથી, આપણે ત્યાં હાજર નથી. એ ચા કેવી થઈ હશે, કેમ થયું હશે, પણ આટલી ઊંચાઈનો વિચાર તો કરી જુઓ. અને છતાંય આ રહસ્યમય જગતમાં શું થાય કંઈ કહેવાતું નથી સાધુઓની દુનિયામાં. એટલે આચરણથી સાધુ નહીં પકડાય, નહીં પકડાય. રંગદાસ બાપુ ક્યાં નાતા હતા? નાતા જ નહોતા. લ્યો, ગુરુ પૂર્ણિમા પકડીને પરાણે નવડાવતા હતા. આ બધાનો હું સાક્ષી છું. હવે આચરણથી તમે કેમ પકડો? આવરણથી ખબર પડે કે ભાઈ આ ભગવા કપડાં પહેર્યા એટલે સંન્યાસી છે, જૈન સાધુ છે, શ્વેત કપડાં છે તો જૈન સાધુ છે, ફલા છે, ઉદાસીન છે, આ છે. એનાથી રુદ્રાક્ષની માળા હોય તો આમ છે, તુલસીની માળા હોય, સ્ફટિકની, આના ઉપરથી થોડાક આભરણ, એનાથી થોડોક ખ્યાલ આવે. પણ એનાથી ક્યાં નક્કી થાય? ઘણા સાધુ રુદ્રાક્ષ પણ પહેરે, તુલસી પણ પહેરે, સ્ફટિક પહેરે, ધોળા દોરાની ગાંઠો મારીને પહેરે, પંજાબની જે ગાંઠોવાળી માળાઓ હોય એ પણ પહેરે. બધી જ માળાઓ એક સાથે ઢગલો. આમાં નક્કી કેમ કરવું? આવરણથી પણ નહીં. કેવા કપડાં પહેર્યા, અથવા તો કેવી શાલ રાખી છે, કે માથે કેવું રાખ્યું છે, પાઘડી બાંધી છે, કે ઉઘાડે માથે છે, કે મુંડન છે, કે આવી રીતે છે. આમ આવરણથી પણ ખબર નહીં પડે. મને પૂછ્યું છે એટલે કેવું છે કે સાધુની ઓળખાણ કેવળ સ્મરણથી થઈ શકે, ના આચરણ, ના આવરણ. એની પાસે જાઓ ને જો તમારું સ્મરણ શરૂ થઈ જતું હોય તો સમજવાનું તમે સાધુ પાસે ગયા છો. સ્મરણ એક સંક્રામક છે. સ્મરણ અમુકની પાસે જઈએ એટલે આપણા જપ શરૂ થઈ જાય, આપણો માયલો માળા ફેરવવા માંડે. આચરણ મહિમાવંત સાધુનો, એનો વેશભૂષા પણ સાધુનો જે આપણે ત્યાં વેશ હોય છે એને નમીને આપણે કૃત્ય એનું તિલક જોઈને આપણે ધન્ય થઈએ. પણ સાધુ એના સ્મરણથી પરખાય. અનુબાપુ તમે એક ચિઠ્ઠી આપી છે, સાધે સુમિરન સુરતા, સાધે સુમિરન સુરતા, અનુપમ લાગી લે. ઉપમા નો આપે એવી લે લાગી ગઈ સ્મરણની. સાધે સુમિરન સુરતા, અનુપ લાગી લે. ભરોસો જેને ભજનનો એને કોની ભે. સરસ લખ્યું, સીધા સાદા શબ્દોમાં. અમારો અનુપ બાપુ હરિયાણી લખે, સાધે સુમિરન સુરતા, અનુપ લાગી લે, અખંડ લે લાગી. આંખો જપ કરે, શ્વાસ પણ જપ કરે, ધડકન પણ જપ કરે, બેરખો પણ જપ કરે, અને યાત્રા કરે તો કદમ કદમ જપ કરતા હોય. આવા પાંચેય પ્રકારના ભજન જેના નિરંતર ચાલતા હોય એ સ્મરણ સાધુની ઓળખાણ છે. વસ્ત્ર અલંકાર એ તો પરિચય છે, બાહ્ય છે, જરૂર છે. અને હું તમને વિનંતી પણ કરું કે સાધુના ઉપરના વેશ ઉપરથી પણ કોઈ દી સાધુની નિંદા નહીં કરતા. હા,
એ ગમે તે હોય પણ એની નિંદા ન કરવી. અમે એક પંક્તિ ગાયા કરીએ છીએ, સાધુ ભીખને નિંદે એને ભીખ છે રે. સાધુ સાધુ ભેષને નિંદે એને ભીખ છે રે. એ તો પથ્થર માતાને પેટ છે રે. એ તો એ સાધુ ભેખને નિંદે એને ભીખ છે રે. સાધુ સાધુ વેશને વંદે અને ધન્ય છે રે. સાધુ વેશને વંદે અને ધન્ય છે રે. એ સાધુ વેશને વંદે અને ધન્ય છે રે. સાધુ વેશને વંદે ધન્ય છે. કોઈ પણ સાધુ હોય, મારો તો નિયમ છે એટલે હું આપને કહું છું, જે કરું છું હું ગાડી લઈને નીકળ્યો હું અને જૈન સંઘ નીકળે તો મારી ગાડી ઊભી જ રહે, ઊભી રાખો. મા સતી ધર્મલાભ એ બોલે ન બોલે એની મસ્તી હોય તો હું એને પગે લાગી લઉં, વંદન કરું. કોઈ સનાતની સાધુ નીકળે એને જય સિયારામ કરો, એને એની મસ્તી શું છે એમાં આપણે ક્યાં પડવાનું. નિંદા ન કરવી. ઓહી ઉલુક સંત નિંદા રત. તુલસીદાસજી એમ કહ્યું છે કે સાધુની નિંદા કરે એ બીજા જન્મમાં ઘોવડ બને છે, આવું લખ્યું છે ભાઈ. આપણે કોઈને ઘોવડ કરવા નથી પણ તમારે થાવવું જોઈએ તો છૂટ છે, આમાં લખ્યું છે. કોઈ તિલકની, કોઈ વેશની, કોઈની સાધના, કોઈની જે રીત હોય. મારો હંમેશા નીકળે, કોઈ સાધુ નીકળે મોટરસાયકલ ઉપર, અમારો કોઈ સનાતની સાધુ નીકળે એટલે હું ગાડી, હે બાપુ નમો નારાયણ, ગિરનાર તો કે ના 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 ખોડિયારની જગ્યા છે. મેં કીધું લ્યો બાપુ, પેટ્રોલના પૈસા લેતા જાઓ અને આશીર્વાદ આપો. આ સાધુઓનો દેશ છે સાહેબ. સનાતન ધર્મરૂપી સપ્તકનો સા મારો સાધુ છે. સાધુ એનો સા છે. જેને સા ગુમાવ્યો એને જીવન સંગીત ગુમાવ્યું. સા ન ગુમાવો. કેટલા પ્રમાણો આપો. શ્રીમદ ભાગવતજીમાં દુર્વાસાને ભગવાન કૃષ્ણ કહે છે, કાલે કહેશો તો હું શ્લોક લાવી દઈશ. ભગવાને એમ કહ્યું કે હું લક્ષ્મી વગર રહી શકું છું, લક્ષ્મી મારી પરાયણ છે. મારા ચરણ અને મારી ચિત્તમાં જેની વૃત્તિ લક્ષ્મીએ સમર્પિત કરી છે એ નિરંતર મમ પરાયણ છે લક્ષ્મી. પણ હું એના વગર રહી શકું, પણ જે દિવસે આ પૃથ્વી ઉપર સાધુ નહીં હોય તે દી હું આ પૃથ્વી ઉપર નહીં રહું. આ ભાગવતના વચન છે, મારા વચન નથી. હું આ પૃથ્વી માટે એટલા માટે રહું છું કે અહીંયા કોઈક સાધુ છે. સાધુ ન હોય તો ધરતી ઉપર મારે આવા વચનો સ્પષ્ટ લખ્યા છે. સાધુ અને સાધુનું પહેલું લક્ષણ શમો, શામ, ગમે તે થાય. પ્રહલાદ હરિભજન છોડતો નથી. હિરણ્યકશિપુનો ક્રોધ આકાશે અડે છે. પ્રહલાદ જેની પાસે ભણે છે, ચંડા અમર્ક ગુરુપુત્રો છે, એની પાસે વિદ્યા ભણે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદનું પતન કરવા માટે સમુદ્રમાં નાખવાની કોશિશ, પહાડથી પ્રહલાદને પછાડ્યો, હાથીના પગની નીચે નાખ્યો, આ કર્યું તે કર્યું, કેટલું કેટલું કર્યું. કથાઓમાં આપ સાંભળો છો. છેલ્લે ચંડા અને અમર્કને
કહ્યું કે તમે તાંત્રિક પ્રયોગ કરો અને પ્રહલાદ ઉપર કૃત્યા છોડો. કોઈ પણ તમે ધર્મો લેશો ને સાહેબ, એમાં બધામાં તંત્રો પડ્યા છે, તંત્રો પડ્યા છે. સિદ્ધ પુરુષો હોય, તંત્રનો સદુપયોગ કરે, જગત કલ્યાણ માટે કરે તો ઠીક છે, બાકી બહુ એમાં ઊંડા ઉતરવું નહીં. બેરખો લઈને રામ ભજી લેવું, રામ ભજી લેવું. કૃત્યા છોડી છે, તંત્રનો પ્રયોગ કર્યો અને પ્રહલાદને મારવા માટે કૃત્યા દોડે છે. ભાગવતજીની કથા આપ જાણો છો. અને એ વખતે પ્રહલાદ સાધુ છે, સાધુ છે. સાધુને કૃત્યા હેરાન કરવા નીકળી છે. એ જ વખતે ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર તૈયાર થયું છે. અને એ સુદર્શન ચક્રએ કૃત્યા છોડનારા ષંડ અને અમર એને છેદી નાખ્યા. ગુરુના સંતાનોનું મૃત્યુ થયું, હાહાકાર થયો. ગીતામાં લખ્યું છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ નાશ નથી થતો. પ્રહલાદને કંઈ ન થયું, પણ આંખમાં આંસુ આવ્યા. સાધુ છે ને, અરે મારા ઉપર કૃત્યા છોડી, પ્રભુથી સહેવાયું નહીં અને એમણે સુદર્શન છોડ્યું અને આ બંને જણા મરી ગયા. ગમે તેમ તોય મારા ગુરુના પુત્રો છે. આ સાધુતા. આંખમાં આંસુ આવ્યા પ્રહલાદને. અને પછી જે પ્રહલાદ બોલે છે તે કે મને પહાડની નીચે ફેંક્યો એના તરફ પણ, મને અગ્નિમાં બાળવાની કોશિશ કરી એના તરફ પણ, મને દરિયામાં ડૂબાડી દેવાની કોશિશ કરી એના તરફ પણ, મને હાથીના પગની નીચે ચગદી નાખવાની દુષ્પ્રવૃત્તિ થઈ એના તરફ પણ, મને સપનામાં પણ ક્યારેય દ્વેષ ન થયો હોય તો મારા ગુરુના બાળકો જીવતા થવા જોઈએ અને બે છોકરા જીવતા થઈ ગયા. આ સાધુતા. કોઈના તરફ દ્વેષ ન હોય સાહેબ, બે જીવતા થઈ. ઉત્તરાનો અભિમન્યુનો ઉત્તરાનો પુત્ર, મૃતક શરીર, મૃતક બાળક જન્મ્યો પરીક્ષિત. મહાભારતની કથા આપ જાણો છો. વંશ ખતમ કરી નાખ્યો અને મૃતક બાળક જન્મ્યો છે. કૃષ્ણને ખબર પડી કે તમે સૂતિકા ગૃહમાં પધારો. હાહાકાર થઈ ગયો છે. પ્રસૂતિ ગૃહમાં ભગવાન કૃષ્ણ જાય છે અને બધાએ કીધું કે હે ગોવિંદ, તું તો સાધુના પરિત્રાણ માટે જન્મ લે છો અને આખો આ કુળ ખલાસ થઈ જાય છે આખું, અને આ બાળક નહીં બચે તો તારું નામ કોણ લેશે જગતમાં? તને કોણ બોલાવશે? સુરદાસજીનું પદ છે ને, દ્રૌપદી એટલું જ કહેલું કે મુરારી મેરો ક્યાં બિગડોગે, અમે તો જન્મ્યા ત્યારે નગ્ન જ જન્મ્યા હતા, તારી આબરૂ જશે. જો મને કોઈ આ સભામાં ઉઘાડી કરશે તો તારી આબરૂ જશે, અમારું શું? મુરારી મેરો ક્યાં બિગડેગો, જાયેગી લાજ તિહારી, તારી લાજ. ભગવાન કૃષ્ણ ગર્ભગૃહમાં જાય છે. બાળક મૃતક છે, મૃત છે, બધા રડે છે. પાંડવોનો છેલ્લો અંશ પણ સમાપ્ત થઈ ગયો છે. ભગવાન કૃષ્ણને કહે છે, સાધુના પરિત્રાણનું બિરદ લેનારા હવે શું કરશું? અને કૃષ્ણ ત્યાં બહુ સરસ બોલ્યા છે. બધી વાત નથી કહેવી, પણ એમાં એક વાત એણે કહ્યું કે હું પાંડવોમાં મારો થોડો પૂર્વ રાગ છે. પાંડવોમાં અર્જુન મને વધારે પ્રિય છે, થોડો પક્ષપાત છે. અર્જુનના રથનો સારથી હું બન્યો છું, એનો સલાહકાર હું બન્યો છું. એ જીતે એવી મારા મનમાં ઈચ્છા પણ ખરી, જીતાડું એવો મનમાં સંકલ્પ પણ ખરો.
આ બધું હોવા છતાંય કૌરવોના પ્રત્યે જો મને ક્યારેય દ્વેષ ભાવ ન થયો હોય તો બાળક જીવતું થાય, અને બાળક જીવતું થઈ ગયું. આ સાધુતા છે, જેણે સમતા કોઈ દી ગુમાવી નહીં, જેણે સમતા કોઈ દી છોડી. કેટલા પ્રમાણો કહું, એટલા માટે કહું, સનાતન ધર્મ સપ્તકનો સા મારો સાધુ છે. અનેક પ્રસંગોથી તુલસીદાસજીએ રામચરિત્ર માનસમાં સાધુતા શબ્દ એક જ વખત વાપર્યો છે. સાધુતા સનાતન છે, સનાતન છે સાધુતા. ક્યારે શરૂ થઈને ક્યારે પૂરી કોઈની તાકાત નથી કોઈ કહી શકે. સાધુ સનાતન છે. તો એવા સાધુનો પરિચય મોક્ષના દરવાજાના 4 દ્વારપાળો, એમાંનો પહેલો દ્વારપાળ શાંત. કોઈ પણ સ્થિતિમાં એ શાંત રહી શકે, શાંત રહી શકે. બહુ કઠણ છે સાહેબ, બહુ કઠિન. પ્રવચન કરી દેવું બહુ સહેલું છે, તમને સાંભળવું ગમે, પણ વિષમ પરિસ્થિતિમાં એવી ને એવી શાંતિ જાળવવી, એ તો જેની કુળ પરંપરામાં સાધુતા ધરબાઈ હશે એના જીન્સમાં જ એવું કરશે. એક કુળ ધર્મ, એક સનાતન કુળ ધર્મ પણ સનાતન ધર્મ છે. કુળ ધર્મ હા સનાતન, આ ગીતામાં લખ્યું છે, એ પણ 7મું સનાતન પક્ષ છે. તો બાપ, આપે પૂછ્યું કે બાપુ આટલી બધી ચર્ચાઓ થાય, અમને ટૂંકમાં, તો પહેલું શાંતિ રાખવી જીવનમાં, શાંતિ રાખવી. આખો સમુદ્ર ઉછળતો હોય, શેષનારાયણની પથારી હોય, કાળની ફેણ છાયા કરતી હોય, અને લક્ષ્મી પગ દબાવતી હોય, આટલી બધી પરિસ્થિતિમાં કોઈ શાંત રહી શકે? છતાંય વિષ્ણુ શાંત રહ્યા એમ મારો વૈષ્ણવ સાધુ શાંત રહી શકે છે. કારણ કે બધી જ પરિસ્થિતિ વિપરીત હોય છતાંય આપણા મનુષ્યોએ ગાયું શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. શાંત રહે. મારું માનસ પણ કહે શાંતમ શાશ્વતમ અપ્રમેય મનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ. શમ એટલે શાંતિ. આપણા 5 કુટુંબ સભ્યોનું ઘર હોય ને, એમાં થોડીક શાંતિ લાવો ને તો આનંદ આનંદ જીવન જીવી જવાય છે, જીવી જવાય. આમાં કોઈ બહુ મોટી સાધના બહુ બીજું અનુષ્ઠાનની કાંઈ જ, શાંતિ રાખો, બસ શાંતિ રાખો. બીજું વિચાર, વિચારને બહુ મહત્વ આપો, વિચારની બહુ તાકાત. શંકરાચાર્ય ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો, કો દીર્ઘ રોગ ભવ એવ સાધો. શંકરાચાર્ય જવાબ આપે, આ જગતમાં મોટામાં મોટો અસાધ્ય રોગ કયો છે? તો જગતગુરુ શંકરાચાર્ય કહે ભવ એવ સાધો. આ સંસાર જ મોટો રોગ છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, એની ઔષધિ શું છે? તત્ર વિચાર એવ. વિચાર એની ઔષધિ. વિચારની ના નથી પાડી. તમે વિચાર્યા વગર કથા ન સાંભળો, વિચારો, બહુ મનન કરો. વરાણી બાપુએ કીધું એટલે માની લેવું એમ નહીં. વિચારની બહુ તાકાત છે. એક વિચાર માણસને ડિપ્રેસ કરી દે, એક વિચાર માણસને બેઠો કરી દે. એક દીકરીના લગ્ન હતા, ગામડાનું આપણું દ્રષ્ટાંત છે. દીકરીના લગ્ન હતા, વચ્ચે ગામ નદી, અને પહેલે એનું સાસરું અને આ બાજુ પિયર. એટલે 2 દિવસ પછી પરણીને જવાની છે, અને નદીને કિનારે એની બેનપણીઓ. હવે તો 2 દિવસ જ સાથ રહેવાનો, પછી તો જતી રહે. એટલે નદીને કિનારે સાંજના ફરવા નીકળ્યા. એમાં નદીને સામે કાંઠે જે ગામ હતું, જે એનું સાસરું, આ છોકરી ત્યાં જવાની, ત્યાં 8-10 બળદગાડા કપાસના, આખો ભરોટા ભરી ભરીને કપાસના રૂ લઈ નીકળે છે. આ બધા જોવે છે. દીકરી, બેન જો આ તારા ગામમાં જો કેટલો કપાસ જાય છે. કે હા, અચ્છા અચ્છા કપાસ. તો આ બધો કપાસ ક્યાં? એ તારે એકલીએ કાંતવો પડશે. આવો વિચાર નાખી દીધો. મારે આટલા ગાડા કપાસ એકલીએ કાંતવાનું, તો મરી જ જાઉં ને આમાં.
અને ડિપ્રેશન થઈ ગયું. એક વિચારે એને ઢીલી પાડી દીધી. પછી કે બેટા એ વિનોદ હતો, એ તો રમત હતી, કાંઈ આટલું બધું કંઈ કાંતવાનું થોડું હોય, આ તો ખાલી રમત કરતા હતા. તો કે નહીં, પણ આટલા ગાડા કપાસ હોય ને એને હું કેમ કાંતું, હું તો મરી જાઉં, આમાં કેમ કરું. અને એકદમ છોકરી 2 દિવસ પછી લગ્ન છે ને આવું ડિપ્રેશન આવી ગયું. વૈદો આવ્યા, હકીમો આવ્યા, છોકરીને સમજાવે બેટા એવું કાંઈ નથી, પણ આ વિચાર જાય જ નહીં. એક સાધુ આવ્યો, છોકરીનો બાપ સાધુ પાસે ગયો, દૂધનો લોટો લઈને, બાપજી મારા ઘરમાં 2 દિવસ પછી દીકરીના લગ્ન છે, એના મગજમાં આવું ભરાઈ ગયું કે સામે જે સસર પક્ષમાં જે બળદગાડા જતા હતા એ બધું કપાસ એને રોકાતું પડશે. આ તો વિનોદ હતો, પણ એના મગજમાં વાત બેસી ગઈ. બાપજી કાંઈક ઉપાય બતાવો, કાંઈક ઉપાય બતાવો. એટલે મહારાજે કીધું એક કામ કરો, કાલે તો હજી જાન નહીં આવે ને કે નહીં, તો કાલે સાંજે આ દીકરીને પાછી ફરવા લઈ જાઓ, છોકરીઓને કહો. અને ત્યાં જે બળદગાડામાં કપાસ ને બધો જાતો હતો એમાં હું સામે ગામ પહોંચી જાઉં. સાધુ પહોંચી ગયો સામે ગામ, અને બળદગાડામાં કપાસ ને બધું નીકળીને છોકરીઓ બધી ફરવા આવે. અને એમાં સાધુએ બળદગાડાના કપાસમાં દીવાસળી મૂકી દીધી. ધૂમ આખો કપાસ હળગીને બસ બંધ થઈ ગયો. એટલે ઓલી ડિપ્રેસમાં છોકરીએ ત્યાં એને બેનપણીએ કીધું, બેન આ કપાસ તો હળગી ગયો, હવે તારે કાંઈ કાંતવા પણ નથી. અને આ વિચારે એનામાં જોમ પેદા કરી દીધું. તૈયાર વિચાર આજે મોટું સત્સંગ સફળ નથી તો કારણ કે લોકો વિચાર્યા વગર સાંભળે છે. મોરારી બાપુએ કીધું એટલે માની જ લેવું. મોરારી બાપુ ઓથોરિટી છે, એના ઉપર વિચાર કરો, ચિંતન કરો. હું ઘણી વખત રમૂજમાં કહું કે અમે કથામાં બોલીએ અને એવો દ્રષ્ટાંત આપીએ, પછી સવાર પડી અને સૂરજ ઉગ્યો. હવે સૂરજ ઉગ્યો એમ કહેવામાં અમારો આ હાથ ઊંચો થઈ જાય કે આ ઊંચો થઈ જાય, કામ એ કાંઈ પૂર્વ દિશા હોય એવું નહીં, સીધો આ તો હાથ સ્વાભાવિક થઈ જાય. પણ વાતમાં એમ કહીએ કે ભાઈ સવાર પડી અને સૂરજ ઉગ્યો, એમાં આ હાથ ઊંચો થઈ જાય અને એ દિશા પૂર્વ દિશા ન પણ હોય તો એ ઘણા શ્રોતા એમ વિચાર કરે કે મોરારી બાપુ કથા તો બરાબર કરે પણ એને ઉગમણી દિશાનું ભાન નથી. આ બાજુ સૂરજ ઉગ્યા, આ તો દક્ષિણ છે, ત્યાં કોઈ દિવસ સૂરજ ઉગ્યા અમારે ઉગાડવો હોય ન હોય, એ તો જ્યાં સૂરજ ઉગતો જ નથી. આ તો પૃથ્વી ફરે એટલે ઉદયના અસ્ત થાય, બાકી ક્યાં ઉગે છે? આ તો ધરતી ફરે એના એક એંગલ ઉપર એટલે આ બધું થાય છે. પણ લોકો એમ કે બાપુને ખબર નથી, પણ ત્યાં સુધી વાત અટકે. પણ બાજુવાળા શ્રદ્ધાળુ એમ કે ખબરદાર, બાપુ ખોટું બોલે જ નહીં, ક્યારેક ત્યાં ઉગ્યો હોય ને તો જ બોલે. આ વિચાર્યા વગરનું સ્મરણ શ્રવણ છે સાહેબ, વિચાર્યા વગરનું શ્રવણ. ખાલી સાંભળવામાં પૂરું નથી થતું. શ્રવણ એ વિજ્ઞાન છે, શ્રવણ એ વિજ્ઞાન. વિચારને બહુ મહત્વ. આપણે ત્યાં મોટે ભાગે એમ કહ્યું વિચારવાનું બંધ કરી દો, આને તમે જોયું એટલે એના વિચારવાનું બંધ કરી દો, આને કીધું એટલે નહીં, વિચારો તમે. હું નથી કહેતો, વશિષ્ઠજી કહે છે. અને પછી ત્રીજો દ્વારપાળ છે સંતોષ. જીવનમાં સંતોષ. ક્યાંક તો રોકાવું પડશે, ક્યાંક તો રોકાવું પડશે. ગીતા કહી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય. સંતોષ બેનું સંતોષ અને કામ નસાય. કાલનું સૂત્ર પાછું બુદ્ધ કહે તૃષ્ણા જ દુઃખનું કારણ છે, સંતોષ નથી. જીવનમાં સંતોષ રાખો. ક્યાંક તો રોકાવું પડે છે. તે બહુ કૃપા કરી. દુનિયામાં આટલા બધા ગ્રહો છે, એમાં પૃથ્વી ઉપર આપણને જન્મ આપ્યો, સંતોષ લો. પૃથ્વી પર જન્મ આપ્યો, એમાં બીજા કોઈ ખંડમાં નહીં. એશિયામાં આપણને જન્મ આપ્યો, સંતોષ લો. એશિયામાં પણ કેટલાય દેશો છે, એમાં ભારતમાં જન્મ આપ્યો, એનો સંતોષ લો. ભારતમાં કેટલા પ્રાંતો છે, કેટલાય રાજ્યો છે, એને બદલે આપણને ગુજરાતમાં જન્મ આપ્યો, એનો સંતોષ લો.
ગુજરાતમાં તે કેટલાય જિલ્લાઓ છે, એમાં આપણે